સુરતના નાસિરનગરમાં થયેલા ડિમોલિશન મામલે હવે વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। પાલિકા કચેરીમાં વિરોધ કર્યા બાદ અસરગ્રસ્ત રહીશો પાલિકા કમિશનરના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કમિશનરના બંગલાની બહાર મોટી સંખ્યામાં લોકો ધરણા પર બેસી ગયા હતા। ઘટનાના પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી અને બાદમાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ધરણા પર બેઠેલા તમામ લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા। સમગ્ર મામલે સતત વિરોધ અને આક્રોશ જોવા મળ્યો હતો। સુરતના નાસિરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનને આજે 12 દિવસ પૂર્ણ થયા અને હજી સુધી આ ડિમોલિશન કોણે કર્યું તે અંગે સ્પષ્ટતા થઈ નથી। નાસિરનગર વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક આવાસ વ્યવસ્થા કર્યા વગર ગરીબ પરિવારોના આશિયાના તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે તંત્રને ઉગ્ર રજૂઆત કરાઈ છે। મહાનગરપાલિકાના મુખ્ય 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવાની પણ સ્પષ્ટ માંગ ઉઠી છે। વિવાદ વધતા સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર 1 અઠવાડિયાની રજા પર ઉતરી ગયા હોવાનું સામે આવ્યું। કોંગ્રેસ દ્વારા આ મામલે 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। શરૂઆતથી જ બિલ્ડર લાભ માટે આ કાર્યવાહી થયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અને સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। ગુજરાતનું સૌથી મોટું સ્કેમ અને ખાસ કરીને જે રીતે નકલી ડિમોલેશન એટલે કે નાસિરનગરનું ભૂતિયા ડિમોલેશન કર્યા બાદ જે રીતના દ્રશ્યો અત્યારે છે કે જે રીતે બિલ્ડરોને જે ફાયદો કરાવવાની વાત છે અને જે રીતના દ્રશ્યો અત્યારે જોઈ શકીએ છીએ કે આ જે અત્યારે બાંધકામ જે સાઈડ છે તે ચાલી રહી છે અને અહીંયા ફક્ત નોટિસ આપવાની જે કામગીરી માની ભ્રષ્ટ અધિકારીઓએ સંતોષ માની લીધો તો બીજી તરફ નાસિરનગરમાં જે રીતનું બુલડોઝર ફેરવવામાં આવ્યું એટલે કે પોલીસની હાજરી હતી, એસઓજી પોલીસની હાજરી હતી અને જે રીતના સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ જે રીતે વેસ્ટ પટલો કરી અને માથે રૂમાલ બાંધી અને અલગ અલગ રૂપમાં અધિકારીઓ છે તે આવી ગયા હતા અને જે રીતે લાઈન દોરી કરવાને બહાને ડિમોલેશન કરી અને જે રીતે 100 કરતાં વધુ લોકોના જે આશિયાના છે તે છીનવી લીધા છે। ત્યારે અત્યારે જે રીતે દ્રશ્ય જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે હજુ પણ આટલી ઘટનાના થયા બાદ 12 દિવસ થયા બાદ પણ આ રીતનો જે કાળો કારોબાર કહી શકાય કારણ કે બિલ્ડરને ફાયદો કરાવવા માટેની વાત હતી અને તે કન્સ્ટ્રક્શન સાઇડ છે તે પણ અત્યારે ચાલી રહી છે। એટલે ચોક્કસથી જે રીતે આ બિલ્ડરોને ફાયદો કરાવવા અથવા તો જે રીતે ઉપર પાવરફુલ છે એટલે કોણ કોણ મોટા માથા જે બિલ્ડરો છે એટલે તેને સીધો ફાયદો કરાવવા માટેની આખી વાત આવી રહી છે, આરોપ લાગી રહ્યા છે। ત્યારે હવે જે રીતે પીડિત પરિવાર સહિત લોકો હાઈકોર્ટમાં ગયા છે, બીજી તરફ કમિશનર ખાતે હલ્લા બોલ કરી રહ્યા છે, પરંતુ આ પ્રમાણેની તસવીર આ રીતે બિલ્ડરોને જે સીધો લાભ કરાવવા માટે થઈને આ કોઈ ષડયંત્રના હાલ આરોપ લાગી રહ્યા છે। પરંતુ હવે જ્યારે સરકાર અને ખાસ કરીને જે રીતે ગાંધીનગર સહિતના જે અધિકારીઓ એટલે કે મહાનગરપાલિકાના જે જવાબદાર અધિકારીઓ સહિતનાને તેડું આવ્યું છે અને જે રીતે ગુપ્ત રાહે સરકાર પણ ભીષમાં આવી છે ત્યારે જોવું રહ્યું કે આ રીતે બિલ્ડરોને ફાયદા કરાવવા માટે જે રીતે કાયદો એટલે કે સંવિધાનને તમામ નિયમો નેવે મૂકીને જે કામ કર્યું છે ત્યારે હવે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરાય છે કારણ કે 100 કરતાં વધુ જે મકાનો છે અને ખાસ કરીને 500 કરતાં વધુ જે લોકો છે તે અત્યારે બેઘર બન્યા છે। ત્યારે જોવું રહ્યું કે આખા મામલે જે રીતે શૈલેષ બિલ્ડરની સહિતને નામ આવી બીજા કયા બિલ્ડર મોટા માથા છે તેઓના પણ નામ આવી શકે એટલે તપાસ છે તે કરવામાં આવે તો ચોક્કસ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે। પરંતુ હાલ 12 દિવસની બાદ પણ જે ઘટનામાં તંત્ર દ્વારા નક્કર કામગીરી કરી નથી અને આ ડિમોલેશન કરી તો કરી કોણ ગયું એટલે ચોક્કસથી મિસ્ટર ઇન્ડિયા જેવો ઘાટ છે તે જોવા મળ્યો। ત્યારે જોવું રહ્યું કે આ તપાસના અંતે નીકળે છે તો નીકળે છે શું। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત। સુરત મહાનગરપાલિકામાં જે પ્રકારે ભ્રષ્ટાચાર આદર્યા બાદ નકલી ડિમોલેશન એટલે કે જે રીતનું નકલી ડિમોલેશન હતું તે નાસિરનગરનું છે તેની તસવીર સીધી બતાવવાનો પ્રયાસ કરી છે। આજે 12મા પાણીની સ્થિતિ છે તે જોવા મળી રહી છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે અત્યારે 12 દિવસ થયા છે પણ છતાં હજુ આ ડિમોલેશન કોણે કર્યું છે એટલે તેની કોઈ જે કામગીરી છે અથવા તપાસના અંતે નીકળ્યું નથી અને આ પ્રમાણે જે ગરીબ શ્રમિક પરિવારો છે તે અત્યારે રઝળતા હોય અને જે બાળકો સહિતના લોકો છે તે આ પ્રમાણે જોઈ શકે છે જે રીતના અને જે દિવસે દિવસે
જે પ્રકારેના દિવસો જતા જાય છે તેમ જે શ્રમિકોની એટલે કે ખાસ કરીને આ પીડિત પરિવારોની ધીરજ પણ ખૂટતી હોય તેવા દ્રશ્યો છે, કારણ કે જે રીતના બાળકોથી માંડીને સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે. બીજી તરફ આજે 12મા દિવસે જે રીતે વીજ કનેક્શન અચાનક કાપી ગયા હતા, ત્યારે આજે તેઓને 1500 થી 2000 રૂપિયાના વીજ બિલો પણ પકડાવવામાં આવ્યા છે. એટલે ચોક્કસથી પડ્યા ઉપર પાટું જેવો ઘાટ છે. અને જે રીતે તંત્ર તો રૂઠ્યું જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કુદરત રૂઠ્યો હોય તે રીતની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. અને જે રીતે 12મા દિવસે એટલે કે આજે જે પ્રકારે સ્થાનિકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓએ જે રીતનું ઘર્ષણ અને જે સ્થિતિ થઈ, ત્યારે આ પ્રમાણેની તસવીર છે તે આ 12મા દિવસે અત્યારે નકલી બુલડોઝર વચ્ચે હજી જવાબદારી ફિક્સ નથી થઈ. બીજી તરફ પ્રકારના આરોપ લાગી રહ્યા છે કે બિલ્ડરો દ્વારા જે રીતનો બચાવમાં ખાસ કરીને શૈલેષ સહિતનાની જે નામ આવી રહ્યા છે અને આરોપ લાગી રહ્યા છે, ત્યારે આ પ્રમાણેના જે બાંધકામો છે તે જોઈ શકીએ છીએ કે જે રીતના કાયદેસર કે ગેરકાયદેસર, પરંતુ જ્યાં ક્યાંક ને ક્યાંક જે બિલ્ડરોનો જે લાભ અપાવવાની વાત હતી એટલે તે કન્સ્ટ્રક્શન સાઇડ છે તે ચાલી રહી છે. એટલે આ રીતે અલગ અલગ બે મોટી સાઇડો ચાલી રહી. બીજી તરફ આ ગ્રાઉન્ડ ફ્લોર છે, જે અંદરનું જે બાંધકામ છે ત્યાં માત્ર મહાનગરપાલિકાના જે ઝોનલ સહિતના એ જે માત્ર નોટિસ આપી અને સંતોષ માન્યો છે. એટલે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે બિલ્ડરોને ચાવરવાનો પ્રયાસ છે તે સ્પષ્ટ સાબિત થયું છે. પરંતુ 12 દિવસે પણ જે રીતે પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા નથી કરી અને જેને કારણે રોષ છે તે ભભૂકી ઉઠ્યો છે. પરિવારો છે તે આમ તેમ દર બદર ભટકવા માટે મજબૂર થયા છે. આ રીતની સ્થિતિ 12મા દિવસે જોવા મળી રહી છે. ત્યારે હવે જે પ્રકારેનું તંત્ર એટલે કે ખાસ કરીને ગાંધીનગર સુધી આનો રેલો આવ્યો છે અને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. એટલે ચોક્કસથી જે મહાનગરપાલિકાના જે અધિકારીઓ અને પદાધિકારીઓને પણ ગાંધીનગરનું તેડું આવ્યું છે. અને 12મા દિવસ બાદ હવે જે રીતની તપાસ તેજ કરવામાં આવી રહી છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવી અને જેને કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. અને 12મા દિવસે પણ આ રીતે લોકો પરિવારજનોથી માંડીને જે ન્યાય માટે સુરત મહાનગરપાલિકાનું મુગલીસરા હોય કે પછી પાલિકાના કમિશનર ઘરે એટલે ત્યાં પણ ધરણા કરવા બેઠે, એટલે ત્યાંથી પણ પોલીસે તેમને જે અટકાયત કરી છે. એટલે ચોક્કસથી જે રીતે પરિવારોનો ધીરજ ખૂટતી જાય છે, ત્યારે તંત્ર જે રીતે નઠ્ઠર થઈને કોઈ કામગીરી ન કરતું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. બીજી તરફ ધારાસભ્ય વિનોદ મોરડિયાએ જે રીતના તપાસ કરીને તપાસના નામે આશ્વાસન આપ્યું છે અને ત્યારબાદ સરકાર પણ હરકતમાં આવી છે, ત્યારે હવે ગાંધીનગર સુધી જે મામલો પહોંચ્યો છે, ત્યારે જોવું રહ્યું કે હવે આ જે આખું નકલી ભૂતિયા ડિમોલિશન છે તેના નીકળશે તો નીકળશે શું, કારણ કે આખોય ઘટનાને ક્રમ અંજામ આપ્યો છે. બિલ્ડરોની ઉપર ગંભીર આરોપ લાગી રહ્યા છે, પરંતુ એક નામ સિવાય હજુ આવા બીજા કેટલા માથાભારે બિલ્ડરો છે. અત્યારે હાલ આ તંત્રની જે રીતની કામગીરી એટલે કે નકલી ભૂતિયામાં લઈને સરકારની માથે માછલા ધોવાય છે, છતાં પણ સરકાર જે છે તે તપાસ કરી અને જે આ પરિવારોને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે તે નથી કરવી, અને અથવા તો જે બેદરકારી કે જેણે ભ્રષ્ટાચાર કરી અને જે આખોય કાંડને અંજામ આપ્યો છે તેને વિરુદ્ધ FIR કરીને પગલાં ક્યારે લેવાશે તેના પર સૌ કોઈની ગુજરાતભરના લોકો નજર રાખીને બેઠા. ત્યારે જોવું રહ્યું કે આ મામલે થાય છે તો થાય છે શું.